સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 3 એનો પાંચમો દાખલો. એક અપૂર્ણાંક x અને y, x upon y અને અપૂર્ણાંક કહેવાય. એમાં અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરો. બંનેમાં 2 ઉમેરતા જવાબ તમને 9/11 બને છે. કઈ વાંધો નહીં. પછી કીધું અપૂર્ણાંક, પહેલા આને સોલ્વ કરીએ ને પછી વાત. 11 નો ગુણાકાર આ બંને સાથે થાય. 11 ગુણ્યા x, 11x, 11 ગુણ્યા 2, 22, y ગુણ્યા 9, 9y, 9 દુ કેટલા થશે? 18. x અને y વાળા ડાબી બાજુ લઈ લો. નંબર એટલે કે આંકડા એને હું જમણી બાજુ રાખું. 11x આમ નામ, 9y આ બાજુ આવે તો ઓછા 9y, 18 આમ નામ, 22 આ બાજુ જશે તો ઓછા 22. ઓકે, 11x ઓછા 9y, 18 માંથી 22 જાય એટલે કે જો ભાઈ વચ્ચે ઓછે ઓછા થાય એટલે 22 માંથી 18 જાય તો 4. પણ નિશાની મોટી સંખ્યાની લેવાની. 18 અને 22 માં મોટી સંખ્યા 22 છે, એની નિશાની લેવાની ઓછા. આ મળ્યું તમને સમીકરણ નંબર 1. હવે જોજો, હવે આગળનું વાત છે અપૂર્ણાંકના. આ રહ્યો અપૂર્ણાંક, એમાં અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા, બંનેમાં 3 ઉમેરી દો ત્યારે તમારો જવાબ 5/6 બને છે. ઓકે, આ 6 નો ગુણાકાર આ બંને સાથે કરવાનો. 6 ગુણ્યા x એટલે 6x, 6 ગુણ્યા 3 એટલે 18, 5 ગુણ્યા y એટલે 5y, 5 ગુણ્યા 3 એટલે કેટલું થશે? 15. x અને y ડાબી બાજુ રાખો, નંબર બધા જમણી બાજુ રાખો. આ 6x છે એ આમ નામ, વત્તા 5y આ સાઈડ આવશે, ઓછા 5y, 15 આમ નામ, આ 18 આ સાઈડ જશે, ઓછા 18. 6x ઓછા 5y વત્તે ઓછે ઓછા, 18 માંથી 15 જાય તો 3, મોટી સંખ્યાની નિશાની આ બંનેમાંથી મોટું 18 છે, 18 ની નિશાની ઓછા આવે તો આ ઓછા. સમીકરણ નંબર, અપૂર્ણાંક શોધવાનું છે તો x અને y શોધી અને પછી એને આપણે આમાં મૂકી દેવાનું. ઓકે, આ પહેલું સમીકરણ અને બીજું સમીકરણ આપણે બની ગયું છે. તો હવે એ બંને સમીકરણને હું નેક્સ્ટ નવી સ્લાઇડમાં લખી નાખું. 11x ઓછા 9y બરાબર ઓછા 4. 11x ઓછા 9y બરાબર ઓછા 4. આવું કંઈક હતું ને ભાઈ? ચેક કરી લઈએ. 11x ઓછા 9y બરાબર ઓછા 4. રેડી. બીજું સમીકરણ લખી નાખું જોઈન. 6x ઓછા 5y બરાબર ઓછા 3. 6x ઓછા 5y બરાબર ઓછા 3. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. હવે હું આવું કરું, જો થોડુંક ઈઝી પડે ને એવું કરું. સમીકરણ 2 માંથી y ને સૂત્રનો કરતા બનાવું. હું કેવું વિચારું કે 11, 9, 6 અને 5, એમાં 5 નાનો છે તો આને સૂત્રનો કરતા બનાવાય, જેથી કરીને એકાદું સ્ટેપ ઓછું થાય અને બીજું કે ગુણાકાર ભાગાકાર સરળ રહે, કારણ કે 5 નો ઘડિયો આવડે 6, 9 ને 11 ના કમ્પેરિઝનમાં. બરોબર છે? બાકી તમે કોઈ પણ ને સમીકરણ 1, 2 માંથી કોઈ પણ ને સૂત્રનો કરતા બનાવી શકો છો. સમીકરણ 1 માંથી બનાવ્યો હોય તો સમીકરણ 2 માં મૂકવાનું, અને સમીકરણ 2 માંથી બનાવ્યો હોય તો સમીકરણ 1 માં મૂકવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, તો આ 6x આમ નામ રાખું, ઓછા 3 આ બાજુ જશે તો વત્તા 3, ઓછા 5y ને આ સાઈડ મોકલી દો એટલે વત્તા 5. આ 5 ક્યાં જશે? ભાગાકારમાં જશે. 5 ક્યાં જશે? ભાગાકારમાં જશે. સમીકરણ નંબર 3. આ સમીકરણ 3 બનાવ્યું છે એમાંથી તો કે 2 માંથી બનાવ્યું તો મૂકવાનું 1 માં. ઓકે, 11x આમ નામ, ઓછા 9 આમ નામ, y દેખાઈને આ મૂકી દો, 6x વત્તા 3 ના છેદમાં 5 બરાબર ઓછા. જો કઈ કટ ન થતો ખાસ ધ્યાન રાખજો. આ 5 નો ગુણાકાર આની સાથે થશે, આની સાથે થશે, ના 9 નો ગુણાકાર આની સાથે થશે ને આની સાથે થશે, માઇનસ નિશાની સહિત થશે. તો ખાસ ધ્યાન રાખજો. 5 ગુણ્યા 11, 11 5 55, ઓછે વત્તે ઓછા 9 6 54x, ઓછે વત્તે ઓછા 9 તેરી 27. અહીંયા ઓછા તો હતા તે 5 ચોક
20 તો 55x ઓછા 54x એટલે ખાલી 1x આગળ 1 લખો 1 લખો નો લખો ચાલે ઓછા 27 બરાબર ઓછા 20 આ ઓછા 27 ઓલી બાજુ જાય તો વત્તા 27 થઈ જાય x બરાબર ઓછા 20 તો હતા તે આ ઓછા 27 જે છે એ પેલી સાઈડ જશે તો વત્તા 27 થઈ જશે 27 માંથી 20 કાઢવું તો કેટલા મળે 7 વત્તે ઓછે ઓછે એટલે બાદબાકી તો કરવાની સંખ્યા મોટી સંખ્યાની નિશાની લેવાની 20 ને 27 મોટું 27 27 ની નિશાની વત્તા છે તો વત્તા 7 જવાબ આવે વત્તા લખો નો લખો ચાલ x બરાબર શું મળ્યું 7 એને મૂકી દો સમીકરણ નંબર 3 માં જો આ 6 x ની જગ્યાએ મૂકી દો 7 વત્તા 3 ના છેદમાં 5 બરાબર y 6 સત્તુ 42 વત્તા 3 ના છેદમાં 5 બરાબર y 42 ને 3 કેટલું થશે ભાઈ 45 છેદમાં 5 બરાબર y 5 9 45 એટલે 9 બરાબર y એવું શું આવ્યું 9 બરાબર y આપણે શોધવાનું છે અપૂર્ણાંક x upon y શોધવાનું છે x નો જવાબ શું આવ્યો તો 7 આવ્યો તો y નો જવાબ શું આવ્યો તો કે 9 આવ્યો તો આ તમારો જવાબ થાય અહીંયા પૂરું ન કરી નાખતા 7 ને 9 લખીને એને અહીંયા અપૂર્ણાંકમાં મૂકવા જવા ના એ ભૂલાઈ જાય ઓકે છે જો તમને એવું લાગે ફરીવાર જોવાની જરૂર છે તો ફરીવાર આખો દાખલો જોઈ લેજો બે વાર જોવાઈ જાય તો કોઈ ખોટું છે નહીં બરોબર છે અને કોઈ પૈસા નથી ભરવાના આપણે YouTube માં ફ્રી જ છે એટલે બીજી વાર ફરીવાર આખો જોઈ લો એટલે તમને આ વિડિયો અથવા તો આ દાખલો જે છે એ ડીપલી સમજાઈ જાય બરોબર છે આશા રાખું છું મજા આવી હશે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત